હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે છે 25 ડિસેમ્બર અને 25 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 25 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ વાત થઈ છે રાષ્ટ્રીય ખેડૂત દિવસની એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે 23 ડિસેમ્બરે મનાવવામાં આવે 23 ડિસેમ્બરે શા માટે મનાવાય તો ભારતના 5મા નંબરના વડાપ્રધાન હતા ચૌધરી ચરણસિંહ અને ચૌધરી ચરણસિંહ એ ખેડૂતોના નેતા તરીકે ભારતમાં ઓળખાય છે એમની જન્મ જયંતિ હોય છે 23 ડિસેમ્બર મિત્રો હાલમાં 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ 21 ડિસેમ્બરે વિશ્વ બાસ્કેટબોલ દિવસ 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ 16 ડિસેમ્બરે વિજય દિવસ અને 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કયા મંત્રાલયે જૂટ ખેડૂતોની સુવિધા માટે પાટ મિત્રો એપ લોન્ચ કર્યો છે કયા મંત્રાલય દ્વારા જૂટ એટલે કે શણના જે ખેડૂતો હોય છે મિત્રો એમની માટે એમની સુવિધા માટે પાટ મિત્રો એપ લોન્ચ કરાયું છે કાપડ મંત્રાલય દ્વારા તમને ખ્યાલ હશે શણનો જે ઉપયોગ છે મિત્રો એ કાપડ બનાવવામાં થાય છે બરાબર તો કાપડ મંત્રાલય દ્વારા એપ લોન્ચ કરાયો છે પાટ મિત્ર નેક્સ્ટ હાલમાં ગુજરાતના કયા જિલ્લાના દુધાળા ખાતે જળ ઉત્સવ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો તો ગુજરાતનો એક જિલ્લો છે મિત્રો અમરેલી જિલ્લામાં દુધાળા ખાતે અમરેલી જિલ્લામાં આવેલું છે દુધાળા અને દુધાળા ખાતે જળ ઉત્સવ કાર્યક્રમ હાલમાં યોજાયો છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ગુજરાતનો પ્રશ્ન છે નેક્સ્ટ હાલમાં બંધન બેંકને કયા રાજ્યની ઈ ગ્રાસ પોર્ટલનો રાજસ્વ પ્રાપ્ત કરવાનો અધિકાર મળ્યો છે તો ફ્રેન્ડ હાલમાં અસમ રાજ્યમાં ઈ ગ્રાસ પોર્ટલ ચાલે છે કયા રાજ્યમાં ઈ ગ્રાસ પોર્ટલ અસમમાં ચાલે છે બંધન બેંક એ ભારતની એક બેંક છે એને અસમ રાજ્યથી ઈ ગ્રાસ પોર્ટલનો રાજસ્વ પ્રાપ્ત કરવાનો અધિકાર મળ્યો છે અસમ રાઈટ આન્સર છે મિત્રો ઈ ગ્રાસ એટલે શું તો ઈ ગ્રાસનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક્સ ગવર્મેન્ટ રિસીવ્ડ એકાઉન્ટિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક્સ ગવર્મેન્ટ રિસીવ્ડ એકાઉન્ટિંગ સિસ્ટમ હવે મિત્રો વાત થઈ છે અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર હાલમાં 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયું અમૃત વૃક્ષ આંદોલન માટે અસમના મુખ્યમંત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ આપ્યો છે અસમના મુખ્યમંત્રીને સિંગાપુરની ટોપ ફેલોશિપથી સન્માનિત કરાયા અસમના રાજ્યપાલે સરપંચ સંવાદ મોબાઈલ એપનું અનાવરણ કર્યું છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી વનરક્ષક જીપીએસસી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્ન પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કયા વર્ષને કેમલિડ્સનો આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યો ફ્રેન્ડ કેમલિડ્સ હવે આ વર્ડ તમારે સમજવા જેવું છે ઇંગ્લિશમાં ઊંટને કહેવાય છે કેમલ ઊંટને શું કહેવાય કેમલ કહેવાય છે બરાબર તો કેમલ પર ત્યાં થઈ ગયું કેમલિડ્સનો આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરાયો છે યુનાઇટેડ નેશન્સ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્યારે 2024ને બરાબર 2024ને ઊંટનો વર્ષ ઊંટ માટે આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરાયો બરાબર ઊંટનો આંતરરાષ્ટ્રીય વર્ષ હાલમાં ગુજરાત સરકારે કયા શહેરમાં ગિફ્ટ સિટીમાંથી શરાબ એટલે કે દારૂ પ્રતિબંધ હટાવી દીધો છે તો ફ્રેન્ડ ગિફ્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી ગાંધીનગરમાં આવેલી છે બરાબર અને આ ગિફ્ટ સિટીમાંથી શરાબ પ્રતિબંધ હટાવી દીધો છે ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં મિત્રો એક કોર્પોરેટ સિટી તરીકે આપણે ઓળખી શકીએ એને બરાબર દેશ વિદેશથી ઘણા બધા ઉદ્યોગપતિઓ આ ગિફ્ટ સિટીમાં આવશે અને નો ડાઉટ ઉદ્યોગપતિ છે એમને દારૂની પણ નીડ હોઈ શકે બરાબર તો એના માટે ગુજરાત સરકારે ગિફ્ટ સિટીને હવે દારૂ પ્રતિબંધ હટાવી દીધો છે હવે ગિફ્ટ સિટીમાં દારૂ મળશે ગુજરાતમાં મિત્રો વાત થઈ છે ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતનું કેપિટલ છે મિત્રો
ગાંધીનગર 1971માં બન્યું હતું, બરાબર. હાલમાં દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ ઓફિસ ડાયમંડ બ્રુસ સુરતમાં બનીને તૈયાર થઈ ગયું. કોકોકોલાની બોટલિંગ યુનિટ ગુજરાતમાં 3,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ગોલ ફિશ, આ ખાસ યાદ રાખજો, ગોલ ફિશ, ગોલ માછલી ગુજરાતની સ્ટેટ માછલી જાહેર કરાઈ છે. ગુજરાતનો પ્રથમ રેલ કોચ રેસ્ટોરન્ટ રાજકોટમાં ખુલશે. ગુજરાત સરકાર કોનોકોપ્સ પ્લાન્ટથી પ્રતિબંધ હટાવી દીધું છે. હાલમાં કઈ બેંકે હીરા ઉદ્યોગ માટે ઉદ્યોગ પ્રથમ પ્રોગ્રામ શરૂ કર્યો? હીરા ઉદ્યોગ માટે ઉદ્યોગ પ્રથમ પ્રોગ્રામ શરૂ કર્યું છે. કોણે? ઇન્ડસઇન્ડ બેંકે. ઇન્ડસઇન્ડ બેંકે શરૂ કર્યું. મિત્રો, ઇન્ડસઇન્ડ બેંકની સ્થાપના 1994માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. સીઈઓ છે સુમંત કઠપાલિયા. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતોને ટ્રેક્ટર ઉપહારમાં આપ્યા છે? કયા રાજ્યના મુખ્યમંત્રીએ? તો ફ્રેન્ડ, હાલમાં 23 ડિસેમ્બરે શું મનાવાયું હતું? રાષ્ટ્રીય કિસાન દિવસ, રાષ્ટ્રીય ખેડૂત દિવસ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ખેડૂતોને આ નિમિત્તે ટ્રેક્ટર ઇનામમાં આપ્યા છે. કેટલા ટ્રેક્ટર? 51 ટ્રેક્ટર ઇનામમાં આપ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ. ફ્રેન્ડ, યુપીના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. યુપીનું કેપિટલ છે લખનઉ, જે આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં યુપી પોલીસે પોતાનો વોટ્સએપ ચેનલ શરૂ કર્યું. યુપી સરકાર 57 સાયબર અપરાધ પોલીસ સ્ટેશન ખોલવાની પરમિશન આપી. યુપી સરકારે ભારતના પહેલા ટેલિકોમ ઉત્કૃષ્ટતા કેન્દ્રની જાહેરાત કરી. યુપીના આંગણવાડી કેન્દ્રો પર હોટ કુક્ડ મિલ યોજના શરૂ થઈ છે. હાલમાં ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે કઈ નવી રેટિંગ અને પ્રમાણપત્ર પહેલ શરૂ કરી? ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા નેસ્ટ નામની નવી રેટિંગ અને પ્રમાણપત્ર પહેલ શરૂ થઈ છે. NEST, નેસ્ટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે ગ્લોબલ ગ્રીન ગ્રોથ પર નીતિ આયોગની રિપોર્ટનું અનાવરણ કર્યું છે? ગ્લોબલ ગ્રીન ગ્રોથ પર નીતિ આયોગની રિપોર્ટનું અનાવરણ કોણે કર્યું? તો ભૂપેન્દ્ર યાદવે કર્યું છે. હાલમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરાશે? તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ આનું આયોજન કરાશે મિત્રો તમિલનાડુ રાજ્યમાં. કયા? તમિલનાડુ રાજ્યમાં. મિત્રો, હવે વાત તમિલનાડુના સીએમ છે NK સ્ટાલિન. તમિલનાડુના રાજ્યપાલ છે RN રવિ. હાલમાં ભારતનો પહેલો તિલાપિયા પાર્વો વાયરસ તમિલનાડુમાં રિપોર્ટ કરાયો. સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વિશ્વકપ ચેન્નઈમાં આયોજિત કરાયું. તમિલનાડુના સલેમ સાગોને GI ટેગ મળ્યો. તમિલનાડુના મુખ્યમંત્રીએ સ્કૂલો માટે વિસ્તારિત નાસ્તા યોજના શરૂ કરી. તમિલનાડુ સરકાર ઇન્ડિયા સેન્ટર ફોર એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં ભારત સરકારે $100 મિલિયન ઋણ પ્રાપ્ત કરવા કોની સાથે કરાર કર્યો? ભારત સરકાર દ્વારા $100 મિલિયન ઋણ પ્રાપ્ત કરવા માટે હાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે કરાર કરવામાં આવ્યું છે. મિત્રો, એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના 1966માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મનીલા, ફિલિપિન્સ ખાતે આવેલું છે. એના અધ્યક્ષ છે હાલમાં મસ્સાસુગુ અસગવા. હાલમાં ક્યાં રાજીવ ગાંધી સ્વરોજગાર યોજના શરૂ થઈ છે? તો રાજીવ ગાંધી સ્વરોજગાર યોજના ક્યાં શરૂ થઈ છે? તો પણ રાઈટ આન્સર છે એમાં હિમાચલ પ્રદેશ ખાતે રાજીવ ગાંધી સ્વરોજગાર યોજના, કારણ કે ત્યાં કોંગ્રેસની સરકાર છે. ફ્રેન્ડ, હિમાચલ પ્રદેશના સીએમ છે સુખવિન્દર સિંહ સુક્ખુ. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હિમાચલનું કેપિટલ છે મિત્રો શિમલા. હાલમાં અનાથ બાળકો માટે યોજના બનાવવાવાળો પહેલો રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યો. હિમાચલ પ્રદેશ સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મોબાઈલ વેન કાર્યક્રમ શરૂ કર્યો. હિમાચલ પ્રદેશ સરકારે સફાઈ કર્મચારીઓને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કર્યા છે. હાલમાં ITTF ગવર્નિંગ બોર્ડ સદસ્યના રૂપમાં સામેલ થવાવાળી પહેલી ભારતીય કોણ બની છે? ITTF એટલે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન. ગવર્નિંગ બોર્ડ સદસ્યના રૂપમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય કોણ બની છે? વિટા દાની. રાઈટ આન્સર થશે આમાં વિટા દાની. હવે મિત્રો, વાત થઈ છે નિમણૂકની. તો હાલમાં NHSRCLના નિદેશક બન્યા છે પ્રમોદ શર્મા. ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બન્યા છે સંજય સિંહ. સલામ બોમ્બે ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય રાજદૂત બન્યા છે અમૃતા રાયચંદ. મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડના CMD બન્યા છે ઉદય A. કાઓલે. હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષનું નિધન થયું છે. તેમનું નામ શું છે? રાષ્ટ્રીય મહિલા આયોગ, બરાબર. તો એની પૂર્વ અધ્યક્ષ હતી મિત્રો ડૉક્ટર V. મોહિની ગિરી. એમનું હાલમાં નિધન થયું છે. મિત્રો, રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના 1992માં થઈ હતી. એનું હેડક્વાર્ટર
ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. એના અધ્યક્ષ છે હાલમાં રેખા શર્મા. હાલમાં કોને મિસ કોન્ટિનેન્ટલ ઇન્ટરનેશનલ 2023નો તાજ મળ્યો છે? તો મિસ કોન્ટિનેન્ટલ ઇન્ટરનેશનલ 2023નો તાજ કોને મળ્યો? આસ્થા રાવલને મળ્યો છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. ફ્રેન્ડ, છેલ્લો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યની સરકાર મિશન ઇન્વેસ્ટિગેશન @75 દિવસ શરૂ કરશે? તો મિશન ઇન્વેસ્ટિગેશન @75 દિવસ શરૂ કોણ કરશે? બિહાર સરકાર. બરાબર, બિહાર સરકાર 75 દિવસમાં FIRની રિપોર્ટ સબમિટ કરાશે. મિશન ઇન્વેસ્ટિગેશન 75 આ જ એક પ્રયોજન છે. મિત્રો, વાત થઈ છે બિહારની. બિહારના CM છે નીતિશ કુમાર, બિહારના ઉપમુખ્યમંત્રી છે તેજસ્વી યાદવ, બિહારનું કેપિટલ છે પટના. હાલમાં બિહાર સરકારે મિશન દક્ષ લોન્ચ કર્યું. બિહારના મુખ્યમંત્રીને રબી મહાભિયાન 2023નો શુભારંભ કરાયો. બિહાર ઉદ્યોગ વિભાગે બેંગલુરુમાં ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યું. બિહાર સરકારે જસ્ટિસ સેવાઓમાં EWS માટે 10% અનામતની જાહેરાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા ક્રિકેટ ખેલાડીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા? મોહમ્મદ શમી રાઇટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, વર્ષ 2024માં ભારતમાં ગણતંત્ર દિવસ સમારોહ પર કયા દેશના રાષ્ટ્રપતિને આમંત્રિત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.